આ ધર્મના 4 ચરણ છે. યુગે યુગે આ ચરણ કપાતા જાય, યુગ બદલાતા જાય. 4 પગે ધર્મ ઉભો હોય સતયુગ કયો, એક પગ કપાય 3 પગે ઉભો રહે ત્રેતા કયો, બીજો પગ કપાય 2 પગે ઉભો રહે દ્વાપર કયો, ફરીથી ત્રીજો પગ કપાય અને 1 પગે ઉભો હોય એને કલયુગ કયો. 3 ચરણ કપાઈ જાય પણ એક ચરણ કપાતું નથી. જે સત્યનું છે ચરણ તે કદી કપાતું નથી. સત્ય અવિનાશી છે, શાશ્વત છે. સત્ય જ એ જ પરમાત્મા. જે આ સત્ય છે ને એ જ પરમાત્મા. એટલે હવે નક્કી કરવાનું કે આપણે પરમાત્માને પ્યારા છીએ કે નથી, પરમાત્માને ભજીએ છીએ કે નથી. જો આપણે જૂઠું બોલીએ છીએ તો એનો મતલબ એવું થાય કે ભગવાન આપણને પ્યારા નથી. અને કદાચ જો આપણે સત્ય બોલીએ છીએ તો સમજવાનું કે આપણે ભગવાનને પ્યારા છીએ. એટલે હંમેશા શાસ્ત્રની વાત ઉપર ભરોસો રાખવો. શાસ્ત્રએ જે દિશાઓ માર્ગો જે આપણને બતાયા છે એ પ્રમાણે ચાલવું. ત્રીજો શ્લોક પ્રથમ સ્કંદના. નિગમ કલ્પતરોરગલિતમ ફલમ સુખ મુખાદમુત બુદ્રવ સંયુતમ पिबत भागवतं रसमलायां मुहुर्मुहुः रसिका भुवि भावुकः. નિગમ કલ્પતરોરગલિતમ. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત શાસ્ત્ર પરિપક્વ ફળ છે. કલ્પવૃક્ષનો અર્થ જે ઈચ્છે અને જે માગો એ મળે. અને કલ્પવૃક્ષ નીચે બેઠેલો કોઈ પણ વ્યક્તિ ક્યારે દરિદ્ર ન હોય. આપણી સંતવાણીમાં ઘણી વખત આપણને સંતો ગભરાવતા હોય. કલ્પવૃક્ષ નીચે કોઈ નર બેઠો, તૃષ્ણાએની ન છીપાણી રે, નહીં કલ્પ એ નક્કી બાવળિયો. અરે નહીં કલ્પ એ નક્કી બાવળિયો, એની ભાગ્યની રેખા ભેળાણી મારા હરી સુનાધરણ જાણી. કલ્પવૃક્ષ નીચે બેસનાર માણસ અને જો કદાચ એ દરિદ્ર હોય અને જો એની ઈચ્છા અધૂરી રહી જાય તો સમજવાનું કે કલ્પવૃક્ષ નથી. કામધેનુ ગાય પાસે તમે જો માગો એ તમને મળે. જે ઈચ્છિત વર પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તમને મળે. પણ હવે તો કલ્પવૃક્ષ પણ ક્યાં રહ્યા છે, કામધેનુ પણ ક્યાં છે. કથાને સાંભળવી એક વસ્તુ છે અને સાંભળ્યા પછી સમજવી બીજી વસ્તુ છે. કથાને જો સમજવી હોય તો 3 વસ્તુ હોવી જોઈએ. કથાને સમજવી હોય તો 3 વસ્તુ હોવી જોઈએ. શ્રદ્ધાનું ભાથું, સંતનો સથવારો, લક્ષ્ય માટે પ્રેમ. આ 3 વસ્તુ હોય તો માણસ સફળતા મેળવી શકે. ઘરે બેઠા શાસ્ત્ર વાંચી લઈએ અને વાંચી જવાથી વિદ્વાન થઈ જવાતું નથી. વાંચી જઈએ જ્ઞાન થાય પણ એ જ્ઞાનને એનું મંથન કરનાર ન હોય તો શું કરવાનું? ઘરે દૂધ લાવી એમાં મેળવણ નાખી લઈએ પણ જ્યાં સુધી એનું મંથન ના કરીએ ત્યાં સુધી એમાં માખણ ના આવે, જ્યાં સુધી એને તપાડવામાં ના આવે ત્યાં સુધી એમાંથી ઘી ન થાય. એકલું દૂધ મેળવવાથી કોઈ ફળ ના મળે. એની પાછળની એની ક્રિયા છે ને એ પૂર્ણ કરવી જોઈએ. પરમાત્માના ચરણારવિંદમાં સદૈવ પ્રેમ રાખવો જોઈએ. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કરસા,
जे श्रद्धा संबल रहित नहीं संतन ही कर साथ। तिन्ह कहूँ मानस आगमयति जिन्ह ही न प्रिय रघुनाथ। परमात्माना चरणारविंदમાં પ્રેમ હોય, રતિ હોય તો માણસ સાંભળે ખરો? કદાચ ન સાંભળે તો સમજી તો શકે જ। ભાવ જોઈએ, અને ભાવ કઈ બજારમાં વેચાતો મળતો નથી। એ ભાવને પ્રકટ કરવાનો હોય। આ જીવન પરમાત્માએ આપ્યું તો જીવનને જીવતા શીખો। પરમાત્માએ તમને આ પૃથ્વી પર મોકલ્યા છે, સુંદર મજાનો દેહ આપ્યો છે, મનુષ્ય અવતાર આપ્યો છે, તો એનો સદુપયોગ કરો। पुण्य विना भाव प्रगटे नहीं रे। ये भले भण्यो होय चारे वे, जीवन मळ्यो तो जीवता